વાંધો નહીં આવે. ચલો લેટ સ્ટાર્ટ, શરૂ કરી દઈએ આપણે. મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર આપણે જોવા જઈએ તો સાયન્સ શું છે ને એની બેઝિક વાતો કરેલી હતી. આપ સર્વેને ખ્યાલ છે કે સાયન્સ કોને કહેવાય, શું છે વગેરે ની બેઝિક વાતો આપણે જે છે કરી ગયા હતા, બરાબર છે. હવે આજે જે છે ને આજે એ આપણે વિજ્ઞાનની અંદર પાયાની બાબતો શું શું છે એના વિશે વાત કરવાની છે. તેના આફ્ટર રોજિંદા વ્યવહારમાં મિત્રો મહત્વનો મુદ્દો યાદ રાખજો, રોજિંદા વ્યવહારમાં વિજ્ઞાન એટલે કે સાયન્સ ક્યાં મહત્વનું છે એના વિશે આપણે આજે વાતો કરવાની છે. ક્લિયર? એ તો એક જ મિનિટ, હું થોડુંક આમાંથી તમને દેખાય એવું કરી દઉં થોડુંક. સામાન્ય વિજ્ઞાન, હવે ફ્રન્ટ બરોબર છે ને? આ ફ્રન્ટ બરોબર છે? હા હા. ઓકે, ચાલો આગળ વધીએ છીએ મિત્રો. આજે આપણે આપણો આજનો મહત્વનો મુદ્દો જે છે ને એ પાચન તંત્ર છે. શું છે? પાચન તંત્ર છે, બરાબર છે. યાદ રાખજો, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે આપણો આજનો મુદ્દો. પાચન તંત્ર વિશે વાત કરવાની છે આજે, બરોબર. પણ પાચન તંત્ર પહેલા સાહેબ ગઈ વખતે આપણે હિરમલ સર, એક્સક્યુઝ મી, સોરી ટુ ડિસ્ટર્બ યુ. તમારા ફોનમાં છે ને પેલું ચેટ ચાલુ રાખજો, એટલે કોઈ છોકરાઓ ચેટમાં પ્રશ્ન પૂછતા હોય ને તો તમે જોઈ શકો. એટલે ચેટ છે એ સ્ક્રીન ઉપર રાખજો. હું સાહેબ ઈ જ કરતો હતો પણ મને મોબાઈલમાં છે ને 3 ટપકા ઓલા હશે જો. મળ્યું? નહીં સાહેબ, મ્યુટ ની બાજુમાં છે ને 3 ટપકા હશે, એ 3 ટપકા ઉપર ક્લિક કરો એટલે દેખાશે. લાઈક આ પ્રકારનું જોવો છે, કેમેરામાં દેખાય છે? ક્લિક કર્યું. હા હા હા, એમાં તમને ચેટ આવશે જો, ઇન કોલ મેસેજીસ. ઈ કરી દો એટલે છોકરાઓ મેસેજ લખતા હોય ને તો તમને સીધું દેખાય, એટલે મેસેજમાં જવાબ આપવા ઈઝી પડે. ઓકે ઓકે સર, થઈ ગયું. ચલો એક જ મિનિટ છોકરાઓ, એક જ મિનિટ. હા હા, રાજભાઈ વાઢેર 2020 ની સાયન્સની થીમ વુમન ઇન સાયન્સ ધેટ સ્કૂલ. ચલો આનંદની વાત કહેવાય. આપણે ગયા લેક્ચરની અંદર સમજો મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર રોજિંદા જીવનમાં વિજ્ઞાનનો શું ઉપયોગ છે એના વિશે વાતો કરી ગયા હતા, બરાબર છે. અને આપણે ગયા લેક્ચરમાં નાસ્તો કરવાની ક્રિયા વિશે વાત કરેલી હતી. અને આજે એનાથી આગળ વધીએ, સમજો, આજે એનાથી આગળ વધીએ તો નાસ્તો કર્યા બાદ જે છે એ નાસ્તો આજે કરવાનો છે. નાસ્તો આપણે ગયા લેક્ચરમાં માત્ર નાવાની વાત કરી હતી, નાવાની, કે આપણે H2O પાણી દ્વારા જે છે નાવાની ક્રિયા કરતા હોઈએ છીએ. અને આપણે ભણ્યા હતા H એટલે કે હાઇડ્રોજન. શું ભણ્યા હતા આપણે H વિશે? તો કે હાઇડ્રોજન વિશે માહિતી મેળવી લીધી હતી. O જેને બોલતા હતા આપણે ઓક્સિજન, અને શું બોલીએ છીએ આપણે સાહેબ? તો ઓને બોલીએ છીએ ઓક્સિજન. આ ઓક્સિજન વિશે માહિતીઓ મેળવેલી હતી આપણે. ડન. ચાલો હવે આગળ વાત કરીએ તો હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન એને આપણે દહનશીલ વાયુ કહેતા હતા. હાઇડ્રોજન જે છે એને દહનશીલ વાયુ કહેતા હતા, જ્યારે ઓક્સિજન જે છે એને દહન પોષક વાયુ કહેતા હતા. અને આપણે કાર્બન ડાયોક્સાઇડ પણ આઈ થિંક ભણેલા હતા, CO2 પણ. અને CO2 જે છે એને કહેવામાં આવતો હતો દહન શામક વાયુ. એટલે શું કહેતા હતા આપણે? દહન શામક વાયુ આપણે કાર્બન ડાયોક્સાઇડ ને બોલતા હતા. ઇટ મીન્સ કે નાવાની ક્રિયા જે છે મિત્રો એ પૂરી થઈ ગઈ હતી. નાવાની ક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ હતી, બરોબર છે. નાવાની ક્રિયા પૂરી થઈ જાય તેના આફ્ટર આપણે તૈયાર થઈએ છીએ. યાદ રાખજો, નાવાની ક્રિયા પૂરી થઈ જાય તેના આફ્ટર આપણે જે છે એ તૈયાર થઈ જઈએ છીએ. અને તૈયાર થવાની ક્રિયા જે છે એની અંદર મને કહ્યું તો મહત્વની વાત કરીએ તો તૈયાર થવાની ક્રિયામાં શું હોય? તો કે મોટા ભાગના લોકો કહેતા હશે અમે અરીસામાં જોઈને તૈયાર થઈએ છીએ. અને મહત્વનો વસ્તુ તો કે પાવડર, મોઢા પર, ફેસ ઉપર શું લગાડીએ છીએ આપણે?
પાવડર લગાડીએ છીએ. મને કયો તો આમાંથી કેટલા લોકો પાવડર લગાડે છે? બહેનો કોઈ ના ન પાડતા, જેટલા બહેનો જોડાયેલા છે એકી ના પાડતા નહીં. ચલો મને આપ લોકો કોમેન્ટ કરો, મને કોમેન્ટ દેખાય, મને ખ્યાલ આવે. હા ચાલો, ખુશીબેને કીધું છે કે હું લગાડું છું. ધેટ્સ ગુડ. ચલો હા હિતેશભાઈ, પાવડર જેના લગાડતા હોય બરાબર, બહેનો તો કોઈ ના પાડતા જ નહીં કે પાવડર નથી લગાડતા, બરોબર છે. બજરંગ માંથી કોઈ પાછું આ ન પાડવું જોઈએ કે અમે પાવડર નથી લગાડીએ છીએ, બરાબર. તો હા, ફેર એન્ડ લવલી વાળા પણ છે આની અંદર, એ પણ આનંદની વાત કહેવાય. ચાલો, ફેર એન્ડ લવલી વાળા પણ છે, એ પણ આનંદની વાત કહેવાય, બરોબર. તો મુદ્દે વાત એ છે કે સાહેબ પાવડર અને આ ફેર એન્ડ લવલી શા માટે લગાડવું પડે? મને કીધું પાવડર છે, ફેર એન્ડ લવલી છે, શા માટે લગાડવું પડે? તો સિમ્પલ અર્થ એક જ કે સાહેબ રૂપાળા થવા. શું થવા સાહેબ? કે રૂપાળા થવા માટે આ બધું જે છે લગાડવું પડે. રૂપાળા થવા માટે આ બધું લગાડવું પડે, બરોબર છે. તો સાહેબ એક પાછો મને ક્વેશ્ચન થાય છે કે આ ભગવાને અન્યાય નથી કર્યો કે અમુક લોકોને કાળા, અમુકને ધોળા એવા બનાવ્યા? તમારી દ્રષ્ટિએ મને શું મને કહો તો કે આ ભગવાને અન્યાય નથી કર્યો કે અમુકને કાળા, અમુકને ધોળા એવા બનાવ્યા? બરાબર. આ તો સાહેબ અરીસામાં જોઈએ ને, અરીસામાં ત્યારે ખ્યાલ આવે, અરીસામાં જોઈએ ને ત્યારે એ ખ્યાલ આવે કે હારું ભગવાને બધું બરોબર કર્યું, બધું બરોબર કર્યું, પણ આ મારું હારું થોડુંક જે છે ને એ કલર કોમ્બિનેશનમાં ફેરફાર કરી નાખ્યો, બરોબર છે. જો ત્યાં થોડુંક ભગવાને થોડુંક કામ રાખ્યું હોત ને તો વાંધો ન આવે, પણ એવું નથી મિત્રો, એવું નથી. આપણે જે છે ને આપણે, બરોબર છે, એ આ નકશો જે છે, નકશાની અંદર આપણે વચ્ચે આજે ઉષ્ણકટિબંધીય વિસ્તાર જેને કહેવાય, નકશો જે છે વચ્ચે એમાં આપણે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહીએ, આપણે એની અંદર આવીએ છીએ, બરોબર છે, આપણે એની અંદર આવીએ છીએ. હવે મુદ્દે વાત એ છે કે અહીંયા સૂર્યપ્રકાશના કિરણો, યાદ રાખજો, અહીંયા જે છે એ સૂર્યપ્રકાશના કિરણો કેવા પડે સાહેબ? તો કે સીધા પડે. અહીંયા ડબલ વોઇસ આવે છે સુનિલભાઈ. અહીંયા સૂર્યપ્રકાશના કિરણો કેવા પડશે? તો કે સીધા પડશે. અહીંયા સૂર્યપ્રકાશના કિરણો જે છે એ સીધા પડશે. સૂર્યપ્રકાશના કિરણો સીધા પડવાના કારણે સમજો, ડબલ વોઇસ આવે છે મિત્રો? એક જ મિનિટ, સુધારો કરી નાખું. ચલો મને કહો તો હવે ડબલ વોઇસ આવે છે? હવે ડબલ વોઇસ આવે છે? હવે બરોબર છે. હવે ડબલ વોઇસ નથી આવતો ને? બીજું બધું બંધ, બીજું બધું વ્યવસ્થિત કરી નાખ્યું, બરોબર છે. મારા ફોનમાં મ્યુટ કરી નાખ્યું. ઓકે ડન. ચાલો સર બોર્ડમાં તમે લખો તો દેખાતું નથી સર. ઓકે, અવાજ મોટો, અક્ષર મોટા કરો એમ ને? અરે સર ખાલી સાયન્સ એવું લખેલું આવે છે, ફોટો એક દેખાય છે, બોર્ડ નથી દેખાતું સર. તો તમે એકવાર રિફ્રેશ કરી નાખો, બાકી બધું દેખાશે, બધાને દેખાય છે. ઓકે ડન. આ સૂર્યપ્રકાશ મિત્રો સમજો, આ જે છે એ શું છે? આ જે છે એ સૂર્યપ્રકાશના કિરણો છે, બરાબર છે. આ શું છે સાહેબ? તો સૂર્યપ્રકાશના કિરણો છે. અને આ સૂર્યપ્રકાશ સર બોર્ડ વર્ક દેખાતું નથી, ભાઈની વાત સાચી છે. તમે જે બોર્ડ વર્ક કરાવો ને દેખાતું જ નથી. ખાલી ફોટો દેખાય છે સર, સાયન્સ લખેલું એવું. અરે સર એવું ખાલી સાયન્સ લખેલું એવું જ દેખાય. સાયન્સ વાળા ફોટાની ઉપર જ સાહેબ બોર્ડ વર્ક કરે છે. ઇતિહાસમાં લખો છો ને એટલે બહુ નાના અક્ષર એ જે વંચાઈ છે, મોબાઈલમાં જોઉં છું, હાઇડ્રોજન ને દહન, પણ બેકગ્રાઉન્ડ ગ્રીન ને થોડુંક છે ને, એટલે પોસિબલ હોય તો પ્લેન સાઈડ ઓલી સ્લાઇડ રાખીને લખો ને તો મજા આવે. આપણે કામ કરીએ કે જો હું હવે આ જે આ બેકગ્રાઉન્ડ છે, આમાં તમે વ્હાઈટ કે યલો થી લખો એટલે એને વ્યવસ્થિત દેખાય. આ લખ્યું મેં વિજ્ઞાન, થોડાક મોટા અક્ષર કરી જો પોસિબલ હોય તો. થોડાક મોટા અક્ષર કરો સર. એમની દેખાણો કે નહીં? હા કે ના? દેખાય. ઓકે ડન. બસ દેખાતું જ પણ કલર મળી જાય ને એટલે બહુ ખબર નહોતી પડતી, બીજું કઈ નહોતું. એવું. ઓકે ચાલો. ઓકે થેન્ક યુ.
ઓકે ડન. તો મુદ્દે વાત આપણે કરતા હતા કે સૂર્યપ્રકાશના કિરણો સીધા પડે અને આ કિરણો જે છે એ સીધા પડવાના કારણે શું થતું હતું સાહેબ? તો ત્યાંના લોકોની સ્કિન જે ચામડી જે છે કેવી હતી સાહેબ? તો ચામડી જે છે કાળી હતી. કેવી હતી? કાળી. પ્રશ્ન સાહેબ ત્યાં શું વધતું હતું? તો ત્યાં જે છે એ લોકોની સ્કિનની અંદર મેલિનિન શું વધતું હતું સાહેબ? તો કે મેલિનિન જે છે એનું પ્રમાણ વધતું હતું. મેલિનિન જે છે એનું પ્રમાણ વધતું હતું. ભાગેલા બે. ધેટ્સ ગુડ. સોચરા. મેલિનિન જે છે એનું પ્રમાણ વધી જતું હતું. હવે મેલિનિન સાહેબ શું કરે? મેલિનિન જે છે એ ચામડીનો, યાદ રાખજો, મેલિનિન જે છે એ ચામડીનો રંગ નક્કી કરે. મેલિનિન જે છે એ ચામડીનો રંગ નક્કી કરશે. સમજાણો? ચાલો, હવે એક્ઝામમાં પ્રશ્ન થાય સાહેબ કે મેલિનિન પૂછાય તો કે હા 100% પૂછાય. શું કામ એને પૂછાય? કારણ કે મેલિનિન જેવો જ એક સિમિલર વર્ડ છે જેને બોલીએ છીએ આપણે મેલિટીન. શું બોલીએ છીએ આપણે એને? મેલિટીન બોલીએ છીએ. હવે આ સાહેબ મેલિટીન શું છે? મેલિટીન, ચલો મને કહેશો કોઈ મેલિટીન શું છે? કોમેન્ટ બોક્સમાં કોઈ જણાવશો કે સાહેબ મેલિટીન શું છે? તો મેલિટીન તો સમજાણો, પણ સાહેબ મેલિટીન શું છે? મેલિટીન શું છે સાહેબ? ચલો કોઈ કોમેન્ટ બોક્સમાં કહેશો ફટાફટ મેલિટીન શું છે? ચલો હા, વેરી ગુડ. મેલિટીન શું છે? મેલિટીન જે છે એ આગિયા, મેલિટીન જે છે એ આગિયા અથવા તો મધમાખીમાં રહેલું વિષ. મેલિટીન શું છે? તો કે આગિયા અથવા તો મધમાખીમાં રહેલું વિષ. અને જો મિત્રો આપણે વિષ વિશે માહિતીઓ મેળવતા હોય તો હારે હારે આપણે જે છે એ તમને ખ્યાલ હશે કે જો વિષ વિશે હું માહિતી મેળવતો હોય તો હારે લાલ કીડીને પણ યાદ કરવી પડે. તો હારે જે છે આપણે લાલ કીડીને પણ યાદ કરવી પડે. ચાલો સાહેબ આ પ્રસંગે લાલ કીડીને પણ યાદ કરતા જઈએ આપણે. તો લાલ કીડીને હું યાદ કરું એટલે નામ મને યાદ આવે ફોર્મિક એસિડ. શું નામ યાદ આવશે મિત્રો મને? તો ફોર્મિક એસિડ નામ મને યાદ આવશે. બરોબર છે. એક્ઝામમાં પ્રશ્ન ભૂતકાળમાં બહુ વધુ વખત પૂછાઈ ગયો છે. હવે નહીં પૂછાય ક્યારે, પણ છતાં આપણને વ્યવહારુ જીવનમાં પૂછાય એટલા માટે આવડતું હોવું જોઈએ. બરાબર છે. ફોર્મિક એસિડ ક્યાં રહેલું હોય સાહેબ? તો એ રહેલું હોય લાલ કીડીમાં. લાલ કીડીમાં જે છે એ ફોર્મિક એસિડ રહેલું હોય છે. લાલ કીડીની અંદર જે છે એ ફોર્મિક એસિડ, વેરી ગુડ. લાલ કીડીની અંદર જે છે એ ફોર્મિક એસિડ રહેલું હોય છે. ડન. ચાલો આગળ વધીએ છીએ. તો તૈયાર થવાની ક્રિયા મિત્રો, તૈયાર થવું તો એક બાહ્ય દેખાવની વાત છે. તૈયાર થવું હોય તો બાહ્ય દેખાવની વાત છે, પણ તમે એકવાર ગવર્મેન્ટ અધિકારી બની ગયા, તમે એકવાર ગવર્મેન્ટ સર્વન્ટ જે છે એકવાર બની ગયા, સમજાણું, તો તમારી પર્સનાલિટી એની મેળે ડેવલપ થશે. બરોબર છે. તૈયાર થવાની બહુ ખાસી જરૂરિયાત નહીં રહે. તમારે બાહ્ય દેખાવ કરવાની કોઈ ખાસી જરૂરિયાત રહેશે નહીં. પણ આ બધું ક્યારે જરૂરી બનશે, એટલે કે આ બધું ક્યારે પોસિબલ બનશે? તો આ બધું જે છે એ તમે એકવાર ગવર્મેન્ટ સર્વન્ટ બનો ને, બરોબર છે, પછી આ જે છે એ પોસિબલ બનશે. એ સિવાય એ પોસિબલ બનશે નહીં. સમજાણો? ચલો તૈયાર થવાની વાત થઈ ગઈ છે. તૈયાર થઈ ગયા છો આપ સર્વે. અને હવે જે છે એ મારે તમને નાસ્તો કરાવડાવવાનો છે. બધી પરીક્ષાઓ માટે ખૂબ મહત્વનો મુદ્દો. નાસ્તો કરવાનો મુદ્દો જે છે એ બધી પરીક્ષાઓ માટે ખૂબ મહત્વનો રહેતો હોય છે. જેને આપણે બોલીએ છીએ પાચન તંત્ર. જેને આપણે શું બોલીએ છીએ મિત્રો? જેને બોલીએ છીએ પાચન તંત્ર બોલીએ છીએ. ક્લિયર? જેને શું બોલીએ? જેને પાચન તંત્ર આપણે બોલીએ છીએ. ચાલો, તો આ પાચન તંત્ર વિશે વાત કરવાની છે. ઇટ મીન્સ કે મારે તમને આજે જે છે એ નાસ્તો કરાવડાવવાનો છે. ક્લિયર? મને કોમેન્ટ બોક્સમાં કહો નાસ્તામાં આપ શું લખો? આપ લોકો નાસ્તામાં જે છે એ શું લેવાનું પસંદ કરશો? નાસ્તાની અંદર શું લેવાનું પસંદ કરશો આપ લોકો? ચલો કયો જોઈએ નાસ્તામાં? અરે વાહ, ઈડલી છે, પિઝા છે, ઈડલી સાંભર છે. અરે વાહ. કોઈ સૂકો નાસ્તો ધરવાનો છે. ઇટ મીન્સ કે સૂકા નાસ્તાની અંદર જોવા જઈએ તો આપણે ઓલું કહેવાય ને ખારી, પછી ટોસ્ટ, તેના પર મમરા, સેવ વગેરે વસ્તુ. બરોબર છે. કોઈ જે છે ને એ સૂકી ભાજી, યાદ રાખજો આમાંથી ખબરદાર, જો કોઈ સૂકી ભાજી, સૂકા નાસ્તામાં સૂકી ભાજી નામ લીધું છે તો કોઈએ, બરોબર છે, સૂકી ભાજી ન હોય. બરોબર છે. ખાખરા વાલે સૂકી ભાજી નો ચાલે. બરોબર છે. પણ મુદ્દે વાત એ છે કે ખબર છે પાણીપુરી વાળા બહેનો ખાસ સાંભળજો,
પેલા પાણીપુરી વાળા હોય, યાદ રાખજો, પેલા પાણીપુરી વાળા હોય એ એન્ડ ઓફ ધી સ્ટોરી ઓલી કેવી પૂરી મસાલા પૂરી આપે છે, બરાબર, મસાલો ની કોરી પૂરી, મસાલા એ નહીં, એટલે આપણે બોલીએ છીએ કરોપુરી ની કોરી પૂરી. કેવી પૂરી? તો કોરી પૂરી જે છે આપણે માગવાનું ક્યારે ભૂલતા નથી. કોરી પૂરી જે છે માગવાનું આપણે ક્યારેય, હું ગેરંટી આપો, કોરી પૂરી માગવાનું આપણે ક્યારેય જે છે ભૂલશું નહીં, બરાબર છે. તો આ કોરી પૂરી જે છે એ પણ સૂકા નાસ્તામાં આવી શકે. ક્યારેક બીજાના મુખમાં આપણે મૂકતા હોઈએ છીએ, એ જ. ડન. ચાલો, તો આવા પાચન તંત્ર વિશે વાત કરવાની છે. તો આ પાચન તંત્રના પહેલા હું મુખ્ય અંગો વિશે વાત કરી દઉં તમને, પછી આ અંગો જે છે એને આપણે વેલ ડિટેલમાં એક એક અંગ જે છે મેં અલગ અલગ કરીને સ્લાઇડ ફોર્મમાં કન્વર્ટ કર્યું છે. મિત્રો આ ટીટીસી એકેડમી, મિત્રો સાંભળજો ખાસ, બહુ તમે એક સારી વાત કરો. એટલે ટીટીસી એકેડમી જે છે ને, બરાબર છે, કે તમારા માટે એટલું હું કેવું કહીશ, હું વિચારે કે સાહેબ છોકરાઓને ધ બેસ્ટ મળે. ચેતન સરનો મને ફોન હતો, ચેતન સરનો, હવે તો અમારી પર્સનલ વાત છે, હું તમને શેર કરું, સાંભળજો. ચેતન સરનો ફોન હતો, છોકરાઓને ધ બેસ્ટ આપવાનો પ્રયત્ન કરવાનો છે. હેલો, હા બોલો સર. તમારી પાછળ જે બારી ખુલી ને એનો વાઇન નો પવન નો અવાજ આવે એવું લાગે. આ બારી બંધ, ક્લિયર? ઓકે સર. ચલો ભાઈ, પંખો બંધ કરતો આવ્યો. ચલો, પંખો પણ બંધ કરી દીધેલો છે. હવે કયો? ચલો, પંખો પણ બંધ કરી દીધેલો છે. હવે વાંધો નથી ને? ઓકે, થેન્ક યુ રૂમાલ. ચાલો, તો મુદ્દે વાત એ છે કે હું વાત કરતો હતો, હા, કે સાહેબનું કહેવાનું હતું કે આપણે છે ને ધ બેસ્ટ આપણે છોકરાઓને આપણે ક્લાસમાં તો સાહેબ ભણાવતા હોઈએ છીએ, ક્લાસમાં તમે લોકો મારું બોર્ડ વર્ક જોવો છો, બોર્ડમાં ડ્રો કરીને સમજાવીએ છીએ, પણ થોડુંક તમને રિયલાઇઝ થાય, મતલબ કે સાહેબ પાચન તંત્રમાં મુખની અંદર કેવી રીતના ગ્રંથિઓ આવેલી હોય. તમે એક ચિત્ર જોઈ શકશો, આવડા 4D કે 5D ઇમેજ છે, બરાબર છે. તો આ જે ચિત્ર છે મને સાહેબે મોકલ્યું. વિચાર કરો, સાહેબને વિજ્ઞાન વિશે ખબર છે કે ઓછી હોય, પણ સાહેબે જે છે એ આ મને ચિત્ર મોકલ્યું કે છોકરાઓને કે વિમલ તું આ ચિત્ર એકવાર દેખાડજે. આ ચિત્ર સાહેબને જે આડું આવ્યું હશે વોટ એવર કોઈ પણ જગ્યાએ, આ ચિત્ર મને સાહેબે મોકલ્યું. એટલે આ ઉપરથી સાબિત થાય કે જીતન સાહેબ જે છે ને એ આમ જો ને કેટલા અંશે આપણા વિશે વિચારે છે. બાકી સાહેબ એને મને કહ્યું તો એ ખાલી કહી દે લેક્ચર લેજે વિમલ, હું લેક્ચર લઈ લઉં અને હું બોર્ડમાં 5-6 કોરી સ્લાઇડમાં લખી નાખું, તો શું ફેર પડે? કઈ ફેર ન પડે. તમે લોકો હાથ પાડવાના છો. પણ વિજ્ઞાનનું એ વિચારતા હોય, વિજ્ઞાનનું મને પૂછ્યું કયો ટોપિક ભણાવો વિમલ, હું સાહેબ આજે તમને ભણાવીશ, હા આજે હું પાચન તંત્ર ભણાવવાનો છું. વિચાર કરો, એને મને આ ફિગર મોકલી. એટલે આટલું સાહેબ આપણા માટે કરે છે. ટીટીસી એકેડમી આપણા માટે આટલું કરે છે. તો હું મુખ્ય અંગો વિશે વાત કરી દઉં. અહીંયા આગળના ભાગમાં જે છે એ અહીંયા સમજો, આગળના ભાગમાં અહીંયા આજે પહેલો અહીંયા આગળના ભાગમાં જે છે એ મુખ આવેલું હશે. આગળના ભાગમાં જે છે એ મુખ આવેલું હશે, બરાબર છે. આગળના ભાગમાં જે મુખ આવેલું છે, મુખ બાદ આ જે ઊભી લીટી દેખાય જે છે એને બોલાય છે અન્ન નળી. આ ઊભી લીટી શું બોલીએ છીએ આપણે સાહેબ? આને બોલીએ છીએ અન્ન નળી બોલીએ છીએ. પેલા થોડુંક ડેમો આપી દઉં, ઇટ મીન્સ કે પેલા બધા અંગોના નામ જોઈ લઈએ, પછી આપણે એક એક અંગ જે છે એને અવાજ આવે, એક એક અંગ જે છે એને ડિટેલમાં સમજશું. તેના પર આ ભાગ જે છે એને બોલીએ છીએ આપણે યકૃત. શું બોલીએ છીએ? યકૃત બોલીએ છીએ. તેના પર આ જે ભાગ છે એને બોલવામાં આવે છે જઠર. શું બોલશું આપણે એને? જઠર. મિત્રો સમજો, જઠરની એક્ઝેક્ટ નીચે આ જે ભાગ છે એને બોલાય સ્વાદુપિંડ. શું બોલશું આપણે એને? તો કે સ્વાદુપિંડ બોલશું, બરોબર છે. અને જોવા જઈએ તો અહીંયા સમજો, યકૃતમાં આ જે છે ને ગોલ્ડ બ્લેન્ડ બોલીએ, ઇટ મીન્સ કે જેને બોલીએ પિત્તાશય. જેને શું બોલાશે? જેને પિત્તાશય બોલાશે. એના વિશે માહિતી મેળવશું આપણે. પછી આ જે બહારનો યલો રંગનો ભાગ છે એને બોલાશે મોટું આંતરડું. આને બોલશું આપણે
મોટું આંતરડું, અને મોટા આંતરડા બાદ અંદર જે આ ગ્રીન કલરનો ભાગ છે એને બોલશું આપણે નાનું આંતરડું. આનું નામ થશે નાનું આંતરડું. છેલ્લે સૌ છેલ્લે અહીંયા આ જે ભાગ છે, સમજો આ જે ભાગ છે, આને બોલાશે મળાશય, કે જ્યાં મળનો સંગ્રહ થશે. અને ધેન આફ્ટર સાવ છેલ્લે અહીંયા આ જે ભાગ છે એને બોલશું આપણે મળ દ્વાર. એને બોલશું મળ દ્વાર. છોકરો તમને લાગે છે મારા અક્ષર થોડાક મોટા થઈ ગયા હોય એવું લોકડાઉન ની અંદર? થોડું ઘણું એવું લાગતું હશે કે આ લોકડાઉન ની અંદર બીજું કઈ થયું કે સાહેબના અક્ષર થોડાક મોટા થઈ ગયા. બરોબર છે. તો આ બધા મુદ્દાઓ વિશે આપણે ડિટેલમાં ચર્ચા આજે કરવાની, ડિટેલમાં આપણે એના વિશે આજે આપણે ભણવાનું છે. ડન. ડિટેલમાં આપણે એના વિશે આજે માહિતીઓ મેળવવાની છે. ક્લિયર? ચાલો આગળ વધીએ છીએ. ચલો હવે ડિટેલમાં 1 by 1 જોઈએ છે. આ 5D ફિગર છે. 5D ફિગર છે કે ભાઈ અહીંયા જો અહીંયા આ ભાગની અંદર તમને અહીંયા આ ભાગ છે ને એ સર આકૃતિને નામ એમનું રાખો તો થોડી વાર નામ લખી દઈએ. ભાઈ જો આ દેખે 1 by 1 લાઈનમાં નામ આવવાના છે બધાયના. હા ઓકે સમજાણું? હું એક પછી એક લાઈનમાં 1 by 1 સમજાવું છું એટલા માટે. હો ને? એવું લાગે તો છેલ્લે પાછું કરીશ, તમે લખી લેજો. લેક્ચર પૂરો થતો તમે મને રિમાઇન્ડર આપજો સરલા પાછા નામ કરો તો એટલે હું 2 મિનિટ પાછા કરીશ. હો? ઓકે ચાલો આગળ વધીએ. ઓકે ચાલો. તો સૌથી પહેલા ખોરાક જે છે એ આપણે આપણા જ હાથથી આપણા મુખમાં મૂકીએ છીએ. યાદ રાખજો, ખોરાક જે છે એ આપણે આપણા જ હાથથી મુખમાં મૂકીએ છીએ. સાહેબ મુખમાં ક્રિયા શું થશે? તો સાહેબ યાદ રાખજો, સૌથી પહેલા મુખની અંદર યાદ રાખજો, મુખની અંદર ત્રણ ક્રિયા થશે. નંબર 1 ખોરાક ચાવવાની ક્રિયા. મુખની અંદર જે છે એ ખોરાક ચાવવાની ક્રિયા થશે. અહીંયા જયારે ખોરાક ચવાતો હોય ત્યારે જીભની નીચેનો ભાગ ઇટ મીન્સ કે જે બ્લેક રાઉન્ડ હું કરું છું ને એ ભાગ, આ જે બ્લેક રાઉન્ડ જીભની નીચેનો ભાગ છે એ ભાગને આપણે બોલીએ છીએ લાળ ગ્રંથિ. એને શું બોલાશે સાહેબ? તો કે એને બોલાશે લાળ ગ્રંથિ બોલાય. અને બાપુ લાળ ગ્રંથિમાંથી શેનો સ્ત્રાવ થાય? લાળ ગ્રંથિમાંથી શેનો સ્ત્રાવ થાય? મને કહો તો ફટાફટ. લાળ ગ્રંથિમાંથી શેનો સ્ત્રાવ થાય? હા, ધેટ્સ ગુડ. લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય. બરાબર છે, લાળ રસનો સ્ત્રાવ. વેરી ગુડ, ધેટ્સ ગુડ. લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય. તો સિમ્પલ ક્વેશ્ચન છે. તો કે ચાવવાની ક્રિયા થતી હોય એ દરમિયાન અહીંથી લાળ રસનો સ્ત્રાવ થશે. અને આ લાળ રસ જે છે એનું કાર્ય ત્રીજું શું લખશું આપણે? તો એ ખોરાકને યાદ રાખજો, લાળ રસ જે છે એ ખોરાકને ભીનો, આપણે ભણી ગયા છીએ, ભીનો, પોચો અને ચીકણો બનાવશે. યાદ રાખજો, ભીનો, પોચો અને ચીકણો બનાવશે. શા માટે સાહેબ ચીકણો? કારણ કે ઇઝીલી ગળીને અંદર ઉતારી શકાય એટલા માટે. બરાબર છે? કારણ કે ઇઝીલી ગળીને અંદર ઉતારી શકાય એટલા માટે જે છે એ અહીંયા લાળ રસનો સ્ત્રાવ થાય છે. એટલા માટે જે છે એ લાળ રસનો સ્ત્રાવ થાય છે. ક્લિયર મિત્રો? એક જ મિનિટ ખમજો, એક જ મિનિટ. હું આમાંથી બહાર નીકળી ગયો. લાળ રસનો સ્ત્રાવ થાય છે. બરોબર છે? હા પાછો આવી ગયો હું. લાળ રસનો સ્ત્રાવ થાય છે. ડન. હવે સાહેબ આ લાળ રસનો સ્ત્રાવ શું કામનો? પાછો પ્રશ્ન થયો કે આ લાળ રસનો સ્ત્રાવ શું કામનો? સમજો મિત્રો કે અહીંયાથી સમજો, પેન બદલાવી લઈએ તમને મજા આવે એટલા માટે લાલ કલરની બોલ પેન લઈએ. અહીંયા આ જે લાળ ગ્રંથિ છે, અહીંયા આ જે લાળ ગ્રંથિ છે, આ લાળ ગ્રંથિમાંથી સ્ત્રાવ થશે લાળ રસનો. આ લાળ રસનું કાર્ય આપણે ઉપર લખી નાખ્યું છે અહીંયા. બરાબર છે? ઉપર લખી નાખ્યું છે અહીંયા. આ લાળ રસમાંથી એક ખાસ પ્રકારનો ઉત્સેચકનો સ્ત્રાવ થાય. યાદ રાખજો, એક ખાસ પ્રકારનો ઉત્સેચક જે છે એનો સ્ત્રાવ થાય છે. અને એ ઉત્સેચકનું નામ થશે એમાઇલેઝ. શું નીકળશે સાહેબ અહીંયા? તો અહીંયા નીકળશે એમાઇલેઝ ઉત્સેચક. એમાઇલેઝ ઉત્સેચક જે છે અહીંયા નીકળશે. બરાબર છે? હવે સાહેબ આ જે એમાઇલેઝ ઉત્સેચક છે, પેલા તો સાહેબ તમે અમને એ સમજાવો કે આ ઉત્સેચક એટલે શું? આવો પ્રશ્ન તમારો હશે.
કે તમે ઈ સમજાવો કે આ ઉત્સેચક એટલે શું. ચાલો એ સમજાવી દઈએ. ઉત્સેચક એટલે શું સમજો મિત્રો. કોઈ પણ ક્રિયા થતી હોય અને એ ક્રિયા દરમિયાન તમે એવું ઈચ્છો છો કે એ ક્રિયા જરૂરિયાત કરતા વધુ સ્પીડથી થાય. એ ક્રિયા જે છે એ થોડીક વધુ સ્પીડથી થાય તો એના માટે જે પદાર્થને બહારથી ઉમેરવામાં આવે ને એ પદાર્થને બોલાય ઉત્સેચક. શું બોલાય? ઉત્સેચક. પાછો પ્રશ્ન થયો કે સાહેબ આ પદાર્થ કૃત્રિમ હોય તો ચલો આ લાળ રસ તો કુદરતી છે. અંદરથી આવી છે, ભગવાને બનાવી છે, આપણે બનાવી નથી, કુદરતી છે. પણ જો એ પદાર્થ કૃત્રિમ હોય તો એને ઉદ્દીપક બોલાય. શું બોલાય મિત્રો એને? જો એ કૃત્રિમ હોય, યાદ રાખજો, કૃત્રિમ હોય તો એને બોલાય ઉદ્દીપક. શું બોલાશે એને? તો ઉદ્દીપક બોલાશે. કુદરતી હોય, બરાબર છે, કુદરતી હોય તો એને બોલશું ઉત્સેચક. કૃત્રિમ હોય તો એને બોલશું ઉત્સેચક. બરાબર છે. મારે બોલવામાં ભૂલ થઈ છે, માફ કરજો. કુદરતી હોય તો ઉત્સેચક અને કૃત્રિમ હોય તો ઉદ્દીપક. ડન. ચાલો હવે આ સાહેબ આ છે પેન ક્યાં હાલે છે? હા, એક જ મિનિટ. આ એમાઇલેઝ શું કરશે સાહેબ? તો એમાઇલેઝ જે છે એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચના પાચનની શરૂઆત કરશે. યાદ રાખજો, સ્ટાર્ચના પાચનની શરૂઆત કરશે. હવે સાહેબ આ સ્ટાર્ચ છે, સમજો મિત્રો, આ સ્ટાર્ચ છે. હવે આ સ્ટાર્ચના પાચનની શરૂઆત કરે છે. ઇટ મીન્સ કે ખોરાકના પાચનની શરૂઆત થઈ. ઇનડાયરેક્ટલી હું બોલી શકું તો હું લખી શકું અહીંયા ખોરાકના પાચનની શરૂઆત થઈ છે. એટલા માટે જ મિત્રો બેલીફની પરીક્ષામાં યાદ રાખજો, એટલા માટે જ બેલીફની પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હતો કે ખોરાકના પાચનની શરૂઆત કયા અંગથી થાય? આવો પ્રશ્ન બેલીફમાં પૂછાણો હતો. તમારો જવાબ રહેશે મુખ. જવાબ શું રહેશે તમારો? મુખ. હું તમને ક્વેશ્ચન પણ અહીંયા લખી આપું છું. ક્વેશ્ચન પૂછાણો તો સાહેબ તમને કે ખોરાકના પાચનની શરૂઆત કયા અંગથી થાય? ખોરાકના પાચનની શરૂઆત કયા અંગથી થાય? બરાબર છે. આવો પ્રશ્ન જે છે એ બેલીફની પરીક્ષામાં પૂછાયેલો હતો અને બહુ ઈઝી ક્વેશ્ચન હતો. તમે યાદ રાખજો, તમે બધે હોશિયાર છો બહુ, બરાબર છે, એ ખબર છે બધાને. એટલા માટે જે છે તમને આ પ્રશ્ન પૂછાશે નહીં તો થોડોક અઘરો પ્રશ્ન પૂછશે. કેવો પૂછશે એ હમણાં આગળ આવે એટલે તમને કહું. કેવો પ્રશ્ન પૂછાશે આગળ આવશે એટલે હું તમને કહું. ડન. ચાલો અહીંયા સ્ટાર્ચના પાચનની શુભ શરૂઆત થઈ ગઈ છે. ઇટ મીન્સ ખોરાકના પાચનની શરૂઆત થઈ ગઈ છે. હવે ખોરાક જે છે એ ક્યાં જશે સાહેબ? હવે ખોરાક જે છે જશે અન્નનળીમાં. ખોરાક ક્યાં જશે? અન્નનળીમાં. અન્નનળીનું માત્ર એક જ કામ છે, યાદ રાખજો. અન્નનળીનું માત્ર એક જ કામ છે. શું? તો ખોરાકને યાદ રાખજો. અન્નનળીનું એક જ કામ છે. તો ખોરાકને મુખથી જઠર સુધી, ખોરાકને મુખથી જઠર સુધી લઈ જવું. જઠર સુધી લઈ જવાનું કાર્ય કોણ કરશે સાહેબ? તો અન્નનળી કરશે. તમારા માટે ક્વેશ્ચન છે કે સાહેબ ખોરાક જ્યારે અહીંથી અહીંયા સુધી પહોંચે, નીચે સુધી આવે તો આની લંબાઈ કેટલી હોય? આની લંબાઈ જે છે એ કેટલી હોય એ તમારે મને કહેવાનું છે. આની લંબાઈ જે છે કેટલી હોય તમારે મને કહેવાનું છે. ક્લિયર? ત્રણ પ્રકારની ભાઈ પંડ્યાભાઈ, 3 પ્રકારની જે છે એ લાળ ગ્રંથિ મુખમાં આવેલી હોય છે. ક્લિયર? બરાબર છે. લંબાઈ કેટલી હોય તમારે મને કહેવાનું છે. ચાલો 1-2 ના આન્સર આવ્યા છે. 1-2 વ્યક્તિઓના આન્સર આવ્યા છે. ચલો બીજા વ્યક્તિઓ આન્સર ફટાફટ આપો. લંબાઈ બહુ ફેમસ મુદ્દો છે. 25 કિલોમીટર, મીટર, સેન્ટીમીટર કે 25 સેન્ટીમીટર. ધેટ્સ ગુડ. ચલો ઘણા બધા જવાબ દેવા માંડ્યા છે. 5 સેન્ટીમીટર નહીં રાજેશભાઈ, 25 આપ બગડો લખતા ભૂલી ગયા. 25 સેન્ટીમીટર જે છે એ શું છે સાહેબ? તો કે એ આપણી જે અન્નનળી જે છે એની લંબાઈ છે. આપણી અન્નનળીની લંબાઈ કેટલી છે? તો કે 25 સેન્ટીમીટર આપણી અન્નનળીની લંબાઈ હોય છે. અન્નનળી સાથે એક રોગ સંકળાયેલો છે. ચાલો હું ભણાવતો હોય અન્નનળી, તમને રોગ યાદ આવવો જ જોઈએ. આની હારે જે છે એક રોગ સંકળાયેલો છે.
બરાબર છે. જો કે રોગ તો પ્રોપર ફેફસાનો છે, પણ હું તમને એવું લખીશ, જો અહીંયા એવું લખું, સમજો હું અહીં લખું અહીંયા એવું સ્વાઇન ફ્લુ, આપણે એવું અહીં લખીએ સ્વાઇન ફ્લુ, તો પ્રશ્ન પૂછાય કે સ્વાઇન ફ્લુ એ કયા અંગનો રોગ છે? ધેટ્સ ગુડ ચાલાભાઈ, બરાબર છે. પ્રશ્ન પૂછાય કે સ્વાઇન ફ્લુ કયા અંગનો રોગ છે, પણ એની પહેલા સ્વાઇન ફ્લુ જે છે એ ફેલાય છે કોના કારણે સાહેબ? તો સ્વાઇન ફ્લુ જે છે એ વાયરસના કારણે ફેલાય છે. વાયરસના કારણે જે છે એ સ્વાઇન ફ્લુ ફેલાય છે. બીજી બાબત, કયા વાયરસના કારણે ફેલાય છે સાહેબ? તો આ ફેલાય છે H1N1 વાયરસના કારણે ફેલાય છે. શેના કારણે ફેલાશે? H1N1 વાયરસના કારણે ફેલાશે. ત્રીજી બાબત H1N1 થી આગળ વધીએ, બરોબર છે. આનાથી આગળ વધીએ કે સાહેબ કયા અંગનો રોગ છે? તો સ્વાઇન ફ્લુ જે છે એ ફેફસાનો રોગ છે. કયા અંગનો રોગ સાહેબ છે? તો કે ફેફસાનો રોગ છે. સ્વાઇન ફ્લુ જે છે એ ફેફસાનો રોગ છે, બરોબર છે. હવે સાહેબ ફેફસા તો હ્યુમન બોડીમાં આ રીતે આવેલા હોય, ફેફસા જે છે એ હ્યુમન બોડીમાં કંઈક આ રીતે ફેફસા આવેલા હોય, દેખાતા હશે તમને. એ તો દોરવાનો પ્રયત્ન કર્યો છે. ફેફસા જેવું લાગે છે ને ઉડવા? છોકરાઓ લાગે છે ફેફસા જેવું ઉડવા? ફેફસા લખી દો તમને ખબર પડે, બરાબર છે. તો ફેફસા નો રોગ છે. પણ સાહેબ ઘણી વખત એવું થાય છે કે ફેફસા પર ઇફેક્ટ કરે જ છે, તો ખાલી ફેફસા પર ઇફેક્ટ કરશે નહીં, એ હારે આ જે અન્નનળી આપણે લખીએ છીએ એના ઉપર પણ ઇફેક્ટ કરશે. એટલે ઘણી વખત એક્ઝામમાં એવું થાય કે સ્વાઇન ફ્લુ એ કયા અંગ ઉપર અસર કરતો રોગ છે, અને ઓપ્શનમાં ફેફસા ન લખ્યું હોય, ઓપ્શનમાં જે છે ફેફસા લખ્યું ન હોય, બરાબર છે. તો તમારે જોવાનું કે ઓપ્શનમાં અન્નનળી લખ્યું છે, જોવાનું. જો અન્નનળી લખ્યું હોય તો અન્નનળી જે છે આખું બીચીને ટીક કરી આવવાનું રહેશે. અન્નનળી જે છે એ આખું બીચી અને તમારે ટીક કરી આવવાનું રહેશે. ઓકે, તમારે આખું બીચીને ટીક કરી આવવાનું રહેશે. સમજાણું? લંબાઈ પૂછે તો યાદ રાખજો કેટલી છે? 25 સેન્ટીમીટર. જો તમને લંબાઈ પૂછે તો કેટલી થશે? 25 સેન્ટીમીટર થશે. સમજાણું? ચાલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ, બરાબર છે. આ થોડુંક ડિટેલમાં કીધું છે, પણ આ પણ 5D ફોટો લઈ આવું તમારા માટે હું. હવે આપણે જે મુદ્દો ભણવાના છીએ એનું નામ છે જઠર. શું ભણવાના છીએ આપણે? હવે જે ભણવાના છીએ એનું નામ થશે જઠર. એનું નામ થશે જઠર. સ્ટમક જેને બોલીએ છીએ, જઠર વિશે આપણે માહિતી મેળવવાની છે. મને કહ્યું છોકરાઓ, આવું ઓફલાઈનમાં પોસિબલ બને ક્યારે? ના મેહુલભાઈ, જો ફેફસાના અન્નનળી બંને લખ્યું હોય ને તો ફેફસા સિલેક્ટ કરવાના, તો ફેફસા ફાઇનલ, ફેફસા સિલેક્ટ કરવાના, બરોબર છે. ચાલો, છતાંય મિત્રો, હા એટલે એક્ઝેક્ટ બરાબર છે. ચાલો આગળ વધીએ છીએ. હવે મુદ્દો જે આવે છે એ છે જઠર. શું મુદ્દો આવે છે હવે જે આવે છે એ છે જઠર, બરાબર છે. પેન બદલાવી પડશે, વ્હાઈટ ની ભેગું થાય. ચાલો પેન બદલાવી બતાવીએ. જો એક્ઝામમાં ફેફસા અને જઠર બંને આપેલું હોય ને, સોરી ફેફસા અને અન્નનળી બંને આપેલું હોય ને તો ફેફસા સિલેક્ટ કરવા. સ્વાઇન ફ્લુ માટે તો ફેફસા સિલેક્ટ કરવા, બરોબર છે. અને ફેફસા ન હોય ત્યારે જ અન્નનળીને પ્રાયોરિટી આપવી. મિત્રો સમજાય છે હું બોલું છું? ફેફસા ના હોય, બરોબર છે, ત્યારે જ અન્નનળીને પ્રાયોરિટી આપવાની. ડન? ઓકે, ચાલો. જેના પર ખોરાક તમારો ક્યાં આવે છે? ખોરાક તમારો આવે છે જઠરની અંદર. ખોરાક ક્યાં આવે છે? જઠરની અંદર તમારો ખોરાક આવી જાય છે. હવે આ જે ખોરાક છે યાદ રાખજો, જઠરની અંદર મુખ્ય 4 વસ્તુ ભળવાની છે. જઠરમાં મુખ્ય 4 વસ્તુ ભળવાની છે, પણ એની પહેલા આ જે જઠર છે એ જઠરનું કાર્ય શું છે? તો તમે જે ખોરાક ખાઓ છો એ ખોરાકને વલોવવાનું. હા ગોવિંદ, સાચી વાત છે. વલોવવાનું કાર્ય કોણ કરે છે? જઠર કરે છે. વલોવવું ઇટ મીન્સ શું? તો કે મિક્સર કરવું. શું થશે અહીંયા? તો કે મિક્સર કરવું, બરાબર છે. મિક્સર ઇટ મીન્સ કે ભેગું કરવું. ખોરાકનું નાના ભાગની અંદર રૂપાંતરણ કરવું. ખોરાક જે છે એનું નાના ભાગની અંદર રૂપાંતરણ કરવાની જે ક્રિયા છે એ જઠરમાં થશે. હેલો, ક્યાં થશે? જઠરમાં થશે, બરોબર છે. હવે મુદ્દે વાત એ છે કે જઠરમાં મુખ્ય 4 વસ્તુ મળશે. 4 વસ્તુ કઈ સાહેબ? નંબર 1 મળશે HCl. શું મળશે? HCl, જેને બોલશું આપણે હાઇડ્રોક્લોરિક એસિડ. નંબર 2 મળશે જેને બોલશું શ્લેષ્મ.
ધેટ્સ ગુડ. ઓફલાઈન વધુ સારું. ધેટ્સ ગુડ. ઓફલાઈન વધુ સારું. બરોબર છે. બીજું મળશે શ્લેષ્મ. બીજું શું મળશે? શ્લેષ્મ. નંબર 3 ત્રીજું મળશે પેપ્સીન. ત્રીજું શું મળશે? તો કે પેપ્સીન મળશે. અને વેરી ગુડ. જો છોકરાઓ મારી આગળ લખવા માંડ્યા છે. અને નંબર 4 ચોથું મળશે રેનિન. ચોથું શું મળશે? રેનિન મળશે. આ ચારેય મુદ્દાઓ જે છે એને આપણે ડિટેલમાં આજે જોવાના છે. તો આપણે HCl થી સ્ટાર્ટ કરીએ. HCl થી ભણવાનું સ્ટાર્ટ કરીએ. નંબર 1 પેલું જે આવે છે એ છે મંદ HCl. પેલું શું આવે છે? મંદ HCl આવે છે. બરોબર છે. પેલું જે છે એ મંદ HCl આવે છે. સાહેબ HCl મંદ HCl છે, એનું કાર્ય શું છે? તો મંદ HCl નું પ્રથમ કાર્ય યાદ રાખજો. મંદ HCl નું પ્રથમ કાર્ય ખોરાકને, મંદ HCl જે છે એ ખોરાકને એસિડિક બનાવે. પેલું કાર્ય ખોરાકને એસિડિક બનાવે. બરાબર છે, એસિડિક બનાવે છે. બીજી બાબત ખોરાક સાથે આવતા વિષનો નાશ કરે. ખોરાક સાથે આવતા વિષનો નાશ કરે. હવે ખોરાક સાથે આવતો વિષ એટલે શું? મને કહો તમે જે ખોરાક ખાઓ છો એ ખોરાક 100% શુદ્ધ છે? એ ખોરાક 100% શુદ્ધ ખરો? તો કે નહીં. સાહેબ એ ખોરાક સાથે બીજી બિનજરૂરી ઘટકો પણ આવતા હોય, બીજી બિનજરૂરી કહેવાય ને કે બેક્ટેરિયાઓ પણ આવતા હોય. એ આથી આગળ વધવા જોઈએ નહીં. એ જઠરમાંથી આગળ વધવા જોઈએ. જઠરમાં આવે છે વાંધો નથી, પણ જઠરથી એ આગળ વધે મિત્રો તો પ્રશ્ન ઉભો થાય. જઠરથી આગળ વધે તો પ્રશ્ન ઉભો થાય. તો આ HCl જે છે એ લખી શકાય એવું. ખોરાક સાથે આવતા, હું કોમન વસ્તુ લખું છું, ખોરાક સાથે આવતા બિનજરૂરી ઘટકો. ઇટ મીન્સ કે આપણે લખી શકીએ બેક્ટેરિયા. તો વાયરસ નહીં આવે, કોઈ યાદ રાખજો, વાયરસ નહીં આવે. વાયરસ આવશે તો વાયરસનો નાશ HCl નહીં કરી શકે. બિનજરૂરી ઘટકોનો નાશ કરે છે. બિનજરૂરી ઘટકો જે છે એનો નાશ કરે છે. બિનજરૂરી ઘટકોનો નાશ કરે છે. ક્લિયર? આ મુખ્યત્વે HCl નું કાર્ય છે. ખોરાકને એસિડિક બનાવો, બિનજરૂરી ઘટકનો નાશ કરો. અહીં જો આ બિનજરૂરી ઘટક છે ને, એકવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો અને વિષ કીધું. શું કીધું એને? આપણા માટે જે હાનિકારક હોય એને વિષ જ બોલાય. આપણે ખબર છે આપણા માટે જે હાનિકારક હોય એને વિષ જ બોલે. એટલા માટે એકવાર એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ખોરાક સાથે આવતા વિષનો સંગ્રહ, કયા ભાગમાં થાય છે? બરાબર છે. અહીંયા તમારો આન્સર જે છે એવો રહેશે કે સંગ્રહ જે છે એ જઠરમાં થાય. ક્યાં થશે સાહેબ? આનો સંગ્રહ જે છે એ જઠરમાં થશે. આનો સંગ્રહ જે છે એ જઠરમાં, સ્ટમકમાં એનો સંગ્રહ થશે. બીજી વાત મિત્રો, જો કોઈ વિષ પી લઈએ, જો કોઈ ઝેર પી લઈએ, યાદ રાખજો, જો કોઈ ઝેર પી લઈએ તો હવે આપણને એ ખબર છે કે ખોરાક જે છે એ જઠરમાં 3 કલાક રહે છે. આપણને એ ખબર છે કે ખોરાક અહીંયા વલોવાનું કાર્ય છે, મિક્સર કાર્ય કેટલી કલાક? તો 3 કલાક. કેટલી કલાક? તો 3 કલાક જે છે એ વલોવાનું કાર્ય થશે. તો જો કોઈને 3 કલાકની અંદર કોઈ દવા પીધી, દવાખાને ગયા, બરોબર છે, ખબર પડી ભાઈ દવા પી લીધી છે, ખબર નહીં શું પ્રશ્ન થયો છે, પણ દવા પી લીધી છે, દવાખાને ગયા, તો ડોક્ટર સૌથી પહેલું કામ શું કરશે? ડોક્ટર સૌથી પહેલું કાર્ય કરશે શું? ડોક્ટર જોશે કે ભાઈ પૂછશે દવા પીધી એને કેટલી કલાક થઈ. ડોક્ટર પૂછશે કે દવા પીધી એને કેટલી કલાક થઈ છે. હવે એમ કહેશે બસ અડધી પોણી કલાક જેવું થયું છે. એવું જનરલી તમે બોલો. એવું જનરલી દર્દીના સગાવાળા જે છે એ બોલે કે અડધી પોણી કલાક થઈ છે. બરોબર છે. ડોક્ટર પહેલું કામ શું કરશે? તો એને ઉલટીની દવા આપશે. ડોક્ટર પહેલું કામ શું કરશે બાપુ? તો એને ઉલટીની દવા આપશે. શું કામ દવા આપશે? કારણ કે ડોક્ટરને ખબર છે સાહેબ, ડોક્ટર જે છે વિજ્ઞાન ભણીને આવ્યો છે, બાયોલોજી ભણીને આવ્યો છે. ડોક્ટર જે છે એને ખબર છે કે 3 કલાક સુધી ખોરાક જઠરની અંદર રહે છે. જઠરમાં ખોરાક કેટલો સમય રહે ભાઈ? તો કે જઠરમાં ખોરાક જે છે એ 3 કલાક, અહીંયા ખોરાક જે છે 3 કલાક રહેશે. ડોક્ટરને ખબર છે. ડોક્ટર શું કરશે? ઉલટીની દવા આપશે. ઉલટીની દવા આવવાના કારણે અહીંથી
અહીંથી જે છે એ ફરી પાછું રિટર્ન થશે અને બધું વિષ ઝેર જે છે એ શરીરની બહાર પાછું મુખ દ્વારા નીકળી જશે. પણ જો એકવાર આ ટોલ ટેક્સ માંથી પાસ થઈ ગયા, બરાબર છે, અહીંથી આજે હું બ્લેક લાઈન કરું છું, અહીંથી જો પાસ આઉટ થઈ ગયા તો પછી રિટર્ન પોલિસી છે નહીં, તો રિટર્ન પોલિસી પછી આપવામાં આવતી નથી. સમજાણી હોત? પછી રિટર્ન પોલિસી આપવામાં આવતી નથી. ક્લિયર એટલી બાબત? ચાલો આગળ વધીએ છીએ. જઠરની અંદર નેક્સ્ટ શું હોય સાહેબ? શ્લેષ્મ હોય. શું હોય? શ્લેષ્મ હોય. હવે શ્લેષ્મ કેવી રીતનું હોય સાહેબ? શ્લેષ્મ કેવી રીતે? હેલો સર, સોરી સર ડિસ્ટર્બ કર્યો એના માટે. હા કઈ વાંધો નહીં, બોલો. સર એમાં જઠરમાં પાચક રસ કરીને આવે સર, એ કોને કહેવાય સર? આને HCl ને જ, એને જ પાચક રસ કહેવાય ને સર? હા પાચક રસ કહેવાય. હા એને. ઓકે સર, ઓકે. ચાલો રેડી. જઠર, એમાં જે HCl નો સ્ત્રાવ થાય એના કારણે આ જે જઠરની અંદરની દિવાલ છે, અંદરની દિવાલ એ ડેમેજ થઈ જાય. ડેમેજ ન થાય ને એટલા માટે ભગવાને આ અંદરની બાજુએ નાના નાના વાડ જેવી રચના કરી છે. આ જે રચના છે એને બોલવામાં આવે શ્લેષ્મ. આને શું બોલીએ આપણે સાહેબ? તો આને બોલીએ શ્લેષ્મ. શ્લેષ્મ શું કરે? તો કે શ્લેષ્મ જે છે, યાદ રાખજો, શ્લેષ્મ જે છે એ જઠરની દિવાલ અંદરની બાજુ ગોઠવાયેલા હશે અને એ શ્લેષ્મ જે છે એ HCl, શ્લેષ્મ જે છે એ HCl અને પેપ્સિનોજનથી, એટલે કે પેપ્સિનથી, બરોબર છે, જઠર દિવાલને રક્ષણ પૂરું પાડે છે. રક્ષણ આવશે. બાકી તો સાહેબ આ દિવાલ છે એ ડેમેજ થઈ જાય. આ દિવાલ જે છે ડેમેજ તૂટી જાય છે. દિવાલ ડેમેજ ન થાય એટલા માટે અંદર આ શ્લેષ્મની રચના કરવામાં આવેલી હોય છે. ઘણી વખત શરીરની અંદર HCl નું પ્રમાણ વધી જાય. શરીરની અંદર HCl નું પ્રમાણ વધી જાય તો શું ઉપડે સાહેબ? તો ઉપડે એસિડિટી. શું ઉપડે સાહેબ? તો ઉપડે એસિડિટી ઉપડે. શું ઉપડે? એસિડિટી ઉપડે. અને એસિડિટી ઉપડે તો આપણે ઉપચાર માટે શેનો ઉપયોગ કરીએ? લખો તો કોમેન્ટ બોક્સમાં બધે ફટાફટ. એસિડિટી ઉપડે તો ઉપચાર માટે શેનો ઉપયોગ કરીએ આપણે? ઈનો. વેરી ગુડ. શેનો ઉપયોગ કરીએ સાહેબ? આપણે ઉપયોગ કરીએ ઈનોનો. શેનો ઉપયોગ કરીએ? ઈનોનો ઉપયોગ કરીએ. બરોબર છે. સાંભળતા હોઈએ આપણે સિર્ફ 6 સેકન્ડ में राहत. ધેટ્સ ગુડ હિતેશભાઈ. શું બોલીએ આપણે? સિર્ફ 6 સેકન્ડ में राहत. એવું આપણે બોલતા હોઈએ છીએ. તો આ 6 સેકન્ડમાં રાહત થાય. 6 સેકન્ડમાં રાહત થાય સાહેબ. 6 સેકન્ડમાં ઈનો શરીરની અંદર જઈને કરે છે શું? એ સમજવું જરૂરી બને. પાણી. ઈનો જે છે એ શરીરની અંદર જઈ અને કરશે શું સાહેબ? સમજો મિત્રો. તો ધારો કે તમારા શરીરમાં વધી શું ગયું હતું? સાહેબ શરીરની અંદર વધી ગયું હતું એસિડ. શું વધી ગયું હતું? તો સાહેબ એસિડ વધી ગયું હતું. બરાબર છે. પ્લસ તમે ઉપરથી શું નાખ્યું એની અંદર? તો કે ઈનો નાખ્યો. ઈનો નહીં સાહેબ, તમે નાખ્યું હતું બેઝ. ઈનોને શું બોલાય? તો કે ઈનોને બોલાય બેઝ. ઈનો એક પ્રકારનું બેઝ છે. ઈનો છે ખાવાનો સોડા છે. બરાબર. આપણે સમજશું એના વિશે. આ એસિડ અને બેઝ બંને ભેગા થાય તો 6 જ સેકન્ડની અંદર, કેટલી સેકન્ડમાં? 6 જ સેકન્ડની અંદર પ્રક્રિયા થઈ અને શું બની જશે? બની જશે ક્ષાર પ્લસ પાણી. વેરી ગુડ. ભાઈ વચ્ચે બોલ્યા હતા, સાચું બોલ્યા હતા. ક્ષાર પ્લસ પાણી બનશે. શું બનશે? ક્ષાર પ્લસ પાણી બનશે. ધેટ્સ ગુડ. ક્ષાર પ્લસ પાણી બનશે. એટલા માટે જ આ જે પ્રક્રિયા છે તટસ્થ કરશે. શું કરશે? તટસ્થ કરશે. એટલા માટે જ આ જે પ્રક્રિયા છે એને બોલવામાં આવે તટસ્થીકરણ. તટસ્થીકરણની પ્રક્રિયા. આને બોલવામાં આવે તટસ્થીકરણની પ્રક્રિયા બોલવામાં આવશે. એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે નીચે પૈકી કઈ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે? તો એસિડ પ્લસ બેઝ gives to ક્ષાર પ્લસ પાણી. યાદ નો રીએ. કશો વાંધો નહીં. બરાબર છે. શું કરવાનું સાહેબ? યાદ રાખે. ખબર આપણી એક ટેવ છે બોલવાની. શું? આપણે એસિડ, બેઝ અને ક્ષાર, આપણે આ ત્રણેયના નામ જે છે એ લાઈનમાં જ બોલતા હોઈએ. તો છેલ્લે જે છે ક્ષાર અને પાણી. છેલ્લે જે છે શું મળશે? ક્ષાર અને પાણી. પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? અહીંયા પાણી છે. શું છે? પાણી છે. એસિડ, બેઝ અને ક્ષાર નામ યાદ રાખી લેવાનું લાઈનમાં. અને છેલ્લે જે છે એ પાણી જે એડ થતું હોય યાદ રાખવાનું. બહુ ઈઝી છે. તમને આવડી ગયું હશે. બરોબર છે. પણ હવે તમને આવું ન પૂછાય. તમે તો હોશિયાર છોકરા છો. પરીક્ષાવાળાની ખબર છે કે વિમલ સાહેબ પાસે ભણીને આવ્યા છે. પરીક્ષાવાળાની ખબર છે કે વિમલ સાહેબ પાસે જે છે એ ભણીને આવ્યા છે. બરાબર. તો સાહેબ તો તમને શું પૂછાય? ચાલો તમારા પ્રશ્નના જવાબ માટે આપણે લખીએ. આપણે તમને આવું પૂછાય HCl. શું પૂછાય? સુધી એસિડ થઈ ગયો પ્લસ બેઝ લખીએ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ બેઝ થઈ ગયો.
અમુક કોમર્સ વાળા આર્ટ્સ વાળા કહેતા છે સાહેબ અમને તો આવું આવડતું જ નથી. ચિંતા ન કરો, આપણી પાસે બધા પ્રશ્નના સોલ્યુશન હોય, બધાના તુક્કા હોય. આપણે હમણાં કહેતો તુક્કો લગાવીએ, બરાબર છે, તુક્કો લગાવીએ અને આનું પણ આપણે સોલ્યુશન ગોતીએ. આપણે આનું પણ સોલ્યુશન જે છે એ ગોતીએ, બરાબર છે. પેમેન્ટ કોઈ ભાઈની કોમેન્ટ આવી છે, વાંચી લો કંઈક. હા વિપુલભાઈ એક્ઝેક્ટ ચાલા વિપરાજભાઈ, ઓકે ડન ડન, સાચી વાત છે આપણી. ચાલો તો મુદ્દે શું બનશે? મુદ્દે જે છે એ અહીંયા થોડુંક ડીપ ભણીએ મિત્રો. જો સમજો થોડુંક ડીપ ભણીએ, વધારે મજા આવશે તમે સમજવાની. ખરેખર જો કોમર્સ આર્ટ્સ વાળા છે ખાસ સમજો મિત્રો. જો અહીંયા જે H હોય ને, H એ પોઝિટિવ હોય. કેવો હોય? પોઝિટિવ હોય. Cl છે કેવો હોય? નેગેટિવ હોય. સેમ અહીંયા Na જે છે Na એ પોઝિટિવ હોય અને OH કેવો હોય? તો કે નેગેટિવ હોય. પ્રક્રિયા થઈ તો તમને ખબર જ છે કે પોઝિટિવ હંમેશા નેગેટિવ તરફ આકર્ષાય અને નેગેટિવ હંમેશા પોઝિટિવ તરફ આકર્ષાય. એટલે આ H જે છે H એ કોને પકડશે? તો કે સામે કાંઠે OH ને પકડશે. અવાજ આવતો હશે, અવાજ મારો બરોબર આવે છોકરાઓ? હા કે ના કહો તો ફટાફટ. અવાજ બરોબર આવે છે? યસ ઓર નો? હા સર, આવે છે. ક્લિયર છે ને? ઓકે ઓકે ઓકે. એક ભાઈ લખી અવાજ નથી આવતો એટલા માટે. ચલો કશો વાંધો નહીં, અવાજ આવવો જોઈએ, બરોબર. ચલો તો અહીંયા H જે છે એ પ્લસ છે, સામે કાંઠે OH ને પકડશે. સેમ અહીંયા Na છે પ્લસ છે, આ બાજુ Cl ને પકડશે. કોને પકડશે? Cl ને પકડશે. આપણે સંસારનો કુદરતનો નિયમ છે કે પોઝિટિવ જે છે એ હંમેશા નેગેટિવ તરફ આકર્ષાય છે. પોઝિટિવ જે છે હંમેશા નેગેટિવ તરફ આકર્ષાય છે. વિરુદ્ધ વીજભારો વચ્ચે હંમેશા આકર્ષણ થાય અને સમાન વીજભારો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય. એટલે પ્લસ પ્લસ નો ચુંબક ધોરણ 6 ચેપ્ટર નંબર 1 ચુંબક ચેપ્ટર તમે ભણવામાં આવતું હશે કે તમે એમાં ભણ્યા હશો કે ભાઈ ચુંબકના N ધ્રુવ છે કોઈ દિવસ ભેગા થાય નહીં, NS હોય તો ભેગા થાય, આવું તમે ભણ્યા હશો. ક્લિયર? ચાલો તો પ્રક્રિયા થઈને શું બનાવશે અહીંયા? તો કે Na એટલે Cl એટલે બનશે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ પ્લસ H પ્લસ H એટલે કે H2 અને O એકલો એટલે O. ઇટ મીન્સ કે અહીંયા અવડા જે બન્યું એ બન્યું સોડિયમ ક્લોરાઇડ. શું બનશે અહીંયા? સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે બોલીએ છીએ નમક એટલે કે મીઠું, અને H2 એટલે કે પાણી. H2 શું થશે? પાણી થાય. હવે પાછો પ્રશ્ન થયો કે સાહેબ પરીક્ષામાં આવું પૂછાય, પરીક્ષામાં 100% પૂછાય છે, પરીક્ષામાં 100% પૂછાય કે નીચે પૈકી કઈ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે? નીચે પૈકી કઈ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે? તો તમારો જવાબ રહેશે સાહેબ આમાં પાછું ઓપ્શનમાં આવા જે છે એ ઓલા મુદ્દાઓ આપેલા હોય, સૂત્રો આપેલા હોય, તો કેમ યાદ કરવું? જોવાનું મિત્રો, હું ગેરંટી આપું જે તો સમય તમે એક્ઝામમાં પ્રશ્ન પૂછાશે ને ત્યારે એ તમને સૂત્રો કેટલાક આવડે છે ને એ પૂછવા માટે પ્રશ્ન નથી પૂછતા. તમને તટસ્થીકરણની પ્રક્રિયા આવડે છે કે નહીં એ પૂછવા માટે પ્રશ્ન પૂછે છે. એટલા માટે જે છે તમારે જોવાનું, બધું બદલશે. એસિડ જે છે એ હજારો પ્રકારના છે, બેઝ ઘણા બધા છે, પણ જે છે એ પ્રક્રિયાના અંતમાં જે H2O તમારે જોવાનું. કોઈ એક જ સૂત્રની પાછળ જે છે એ H2O લખ્યું હશે. કોઈ એક જ સૂત્રની પાછળ એ લોકોએ H2 લખેલું હશે. કોઈ એક જ સૂત્રની પાછળ એ લોકોએ H2 લખ્યું હશે. સમજાણું? જે સૂત્રની પાછળ H2O લખ્યું હોય એ તમારો જવાબ. ક્લિયર? એક શોર્ટકટ રીત થઈ ગઈ સમજવા માટેની. જે H2O લખ્યું હોય એ તમારો જવાબ. ડન. આગળ વધીએ છીએ, પણ એની પહેલા એક વાત કહેતા ભૂલાઈ ગઈ. આ જે હતું ને ઉડવા, બરાબર છે, એક ખાવાનો સોડા હતો. શું હતો ઉડવા? ખાવાનો સોડા. અહીંયા ઉપર લખવું, અહીંયા ઉપર લખીએ છીએ આપણે. 2 પ્રકારના સોડા હોય. શું હોય? 2 પ્રકારના સોડા, બરાબર છે. ક્યાં સાહેબ? તો કે નંબર 1 એક હશે ખાવાનો સોડા. નંબર 1 કયો હશે? ખાવાનો સોડા. અને નંબર 2 હશે ધોવાનો સોડા. આ બંનેના સૂત્રો એક્ઝામમાં પૂછાય. આ બંનેના સૂત્રો જે છે એ એક્ઝામમાં પૂછાય. ખાવાનો સોડા અને ધોવાનો સોડા. લખી આપું. ચાલો અહીં લખીશું NaHCO3. શું થશે? NaHCO3. અને અહીંયા થશે Na2CO3. શું થશે? Na2CO3. સિમ્પલ નામ યાદ રાખી લેવાનું. Na એટલે સોડિયમ, CO3 એટલે કાર્બોનેટ. H વધારાનો એને કહેશું આપણે બાય. નામ થશે આનું સોડિયમ બાય કાર્બોનેટ. સોડિયમ બાય કાર્બોનેટ.
અને અહીંયા H નથી, ઇટ મીન્સ કે બાય ને કાઢી નાખો. શું વધ્યું? ખાલી સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ શું વધશે? સોડિયમ કાર્બોનેટ વધશે. ક્લિયર? બહુ ઇઝી છે. એક યાદ રાખો, બાય વન ગેટ વન ફ્રી. Na2CO3 જેને નટુકો3 બોલતા. શું બોલતા આપણે એને? નટુકો3 બોલતા. નટુકો3 યાદ રાખો એટલે વાંધો આવે નહીં. બરાબર. ચલો નેક્સ્ટ ત્રીજું શું આવે છે? ત્રીજું શું આવે મિત્રો? બસ બે જ મુદ્દા ભણીને પછી પૂરું કરીએ છીએ આપણે આજે. પેપ્સિન રેનિન ભણીને પછી પૂરું કરશું. તો પેપ્સિન જે છે એ શું કરશે? તો પેપ્સિન માંથી યાદ રાખજો મિત્રો, અહીંયા આ જે પેપ્સિન હોય, આ પેપ્સિન માંથી પેપ્સિનોજન ઉત્સેચક નીકળશે. પેપ્સિનોજન ઉત્સેચક નીકળશે. હવે આ શું કરશે? તો કે આ તમે જે ખોરાક ખાધો છે એ ખોરાકની અંદર રહેલા વિવિધ ઘટકો જેમ કે પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ્સ, ચરબીજન્ય પદાર્થો, સ્ટાર્ચજન્ય પદાર્થો, આ બધાયમાંથી માત્ર પકડશે કોને સાહેબ? તો કે પ્રોટીનને પકડશે. કોને પકડશે? પ્રોટીનને પકડશે. પ્રોટીનને પકડી અને પ્રોટીનના પાચનની શરૂઆત કરી દેશે. પ્રોટીનના પાચનની શરૂઆત કરી દેશે. પ્રશ્ન પૂછાય, પ્રોટીનના પાચનની શરૂઆત કોણ કરે છે? પ્રશ્ન પૂછાય, પ્રોટીનના પાચનની શરૂઆત કોણ કરે છે? તમારો જવાબ રહેશે પેપ્સિનોજન ઉત્સેચક. ક્યાં અંગમાં થાય છે? તો થાય છે જઠરમાં. ક્યાં થાય છે સાહેબ? એની શરૂઆત જે છે એ એની જઠરમાં થાય. ક્યાં થાય? જઠરમાં જે છે એની શરૂઆત થશે. સમજાણી એટલી બાબત? શરૂઆત જે છે એ ક્યાં થશે? જઠરમાં એની શરૂઆત થશે. ડન. ચાલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ ત્રીજું આવે છે રેનિન. ત્રીજું શું આવે છે? રેનિન. રેનિન શું કરે સાહેબ? તો રેનિન જે છે, રેનિન સમજો, રેનિન જે છે એ દૂધમાં રહેલા રેનિન જે છે એ દૂધમાં રહેલા કેસીનના પાચનની શરૂઆત કરે. કેસીનના પાચનની શરૂઆત કરે તો પાચન કરે. બરાબર છે? દૂધમાં રહેલા કેસીનના પાચનની શરૂઆત કરે. આ જે કેસીન છે ને, કેસીન જે છે એ એક પ્રકારનું પ્રોટીન છે. યાદ રાખજો, કેસીન જે છે એ એક પ્રકારનું પ્રોટીન છે. પ્રોટીનનું સ્વરૂપ છે. બરાબર છે? એક પ્રકારનું પ્રોટીનનું સ્વરૂપ થશે. ડન. ચાલો, તો આ કેસીન જે છે એને પાચનની શરૂઆત થવી એ ખાસ કરીને નાના બાળકો માટે, યાદ રાખજો, ખાસ કરીને નાના બાળકો માટે જે છે ખૂબ અગત્યની છે. કારણ કે નાના બાળકો કે જે ખાસ જન્મમાં છે એ બાળકોના જન્મનો મોટા ભાગનો આધાર, મતલબ કે પોષણનો મોટા ભાગનો આધાર, સોરી જન્મનો નહીં, એના પોષણ, એ આપણી જે રોટલી શાક તો ખાતા નહીં હોય ને શરૂઆતમાં, તો એના પોષણનો મોટા ભાગનો આધાર માતાના દૂધ ઉપર હોય. તો દૂધ જે છે, આ દૂધ સાથે ખાસ કરીને જોવા જઈએ તો કેસીન, ઇટ મીન્સ કે રેનિન નામનો ઉત્સેચક છે, એ શું કરશે? તો કેસીનના પાચનની શરૂઆત કરશે. બરોબર છે? જેથી કરીને આ કેસીન જે છે એનું પાચનની શરૂઆત થઈ જાય. એક પ્રકારનો પ્રોટીન, બાળકને પ્રોટીન મળે અને તંદુરસ્તી, ઇટ મીન્સ કે એને જે પોષણની રિક્વાયરમેન્ટ છે એ પ્રોપરલી એને મળી શકે. તો મહત્વનો મુદ્દો રેનિનનો ઉડાવ હોય છે. રેનિનનો પ્રશ્ન પૂછાય કે કોના પાચનની શરૂઆત કરે સાહેબ? કે કેસીનના પાચનની રેનિન જે છે એ શું કરશે? શરૂઆત કરશે. મિત્રો આજે આપણે જે છે એ જઠર સુધી પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? જઠર સુધી પહોંચ્યા. બરોબર છે? નેક્સ્ટ ટાઈમ આપણે જઠરથી આગળ જાશું અને અહીંયા તમને જે રેડ ભાગ દેખાઈ રહ્યો છે, રેડ ભાગ, એને બોલશું યકૃત. શું થશું? યકૃત. યકૃતમાં જવાના છીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યકૃતમાં જવાના છીએ. બરોબર છે? હવે એક ભાઈને આગળની સ્લાઇડ લખવી હતી, તો એ ભાઈ જે છે પહેલી સ્લાઇડના નામકરણ જે છે લખી લઈએ. તો કોણ હતા ભાઈ એ લખવા વાળા? લખી લો ઉડવા. ડન. ચાલો ફરી પાછા આપણે નેક્સ્ટ ટાઈમ જે ફરી પાછા મળશું આપણે. બરાબર? અને યકૃત થી આગળ વધશું. યકૃત થી જે છે આગળ વધશું. ડન. ચાલો. હાલો સર. હાલો. હા સર, આપણે કઈક દાંતના પ્રકાર આવે છે એ જરાક સમજાવજો. દાંતના પ્રકાર વાળો મુદ્દો ને? હા, એ નેક્સ્ટ લેક્ચરમાં બસ તમને સમજાવી દઈશ. તમને હું પીપીટી ફોર્મમાં જ લેતો આવીશ. ઓકે સર. હો ને? ઓકે. હા, એટલા માટે. બાકી દાંતમાંથી મહત્વનો પ્રશ્ન હોય ને ભાઈ. હેલો. હા સર. દાંતમાંથી મહત્વનો પ્રશ્ન હજુ સુધી મારી દ્રષ્ટિએ પૂછાણો હોય ને તો એક સિમ્પલ ક્વેશ્ચન કે આ જે દાંત છે ને,
બરોબર. દાંત શેના બનેલા હોય? આ પહેલો પ્રશ્ન. આમાંથી પૂછાતો પ્રશ્ન, દાંત જે છે એ શેના બનેલા હોય? આ પહેલો પ્રશ્ન, બરોબર છે. વેરી ગુડ. બીજો પ્રશ્ન કે દાંતની બહારનું પડ, યાદ રાખજો, આ અહીંયા લખું છું, બહારનું પડ કે જે ચમક ધરાવે, ચમક માટે મહત્વનું, બરોબર છે, ચમક માટે મહત્વનું. આ પ્રશ્ન પૂછાય, આ પ્રશ્ન, બરોબર છે. આ મારી દ્રષ્ટિએ આ બે પ્રશ્ન દાંત માટે ઇમ્પોર્ટન્ટ છે. બાકી દાંત મળે છેદક દાંત ને એ તમે કયો છો ને? હા સર, આ કહું છું. હા, એટલે એવું છે ને, આપણે કરાવી દેશું, પણ એવું મારી દ્રષ્ટિએ હજુ મેં કઈ એક્ઝામ પેપરમાં જોયું નથી, છતાં હું તમને કરાવી દઈશ, બરોબર છે. આપણે એ મુદ્દો કવર કરીશું, 2 મિનિટ થશે કરતા. ક્લિયર? ચાલો, આટલું રાખશો. આપણે ફરી પાછા મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ક્લિયર? ચલો, ત્યાં સુધી આવજો, ટાટા, શુભરાત્રી.